પ્રિય દર્શકો, આ વાત છે પાકિસ્તાનના કરાચી શહેરની. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના એક એકાંતિક ભક્તરાજ રહે. તેનું નામ રણછોડ મિસ્ત્રી. એક વખત આ રણછોડ ભગત એક અંગ્રેજ ઉચ્ચ અધિકારી સાથે સદર બજારથી તોરણ બજાર ચાલીને જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓ જ્યાં આપણું સ્વામિનારાયણ મંદિર છે, જે માવજી મિસ્ત્રીએ બંધાવેલું છે, તે જગ્યાએ આવ્યા. તે જગ્યા તે વખતે ઉજ્જડ હતી. ત્યાં એક જૂનું દેવળ હતું. દેવળની નજીક 2-4 તાંત્રિક માણસો બેઠા હતા. એમને ભૂતોને વશ કરેલા. તે કેટલાક ભૂતો બકરા રૂપે થયેલા, કેટલાક ભૂંડ રૂપે, કેટલાક કૂતરા રૂપે, તો કેટલાક બિલાડા રૂપે થયા હતા. હજારો ભૂતો ભેગા થયેલા. ઓલા ઇંગ્લેન્ડના સાહેબે આ જોયું એટલે એમની સાથે રહેલા રણછોડ ભગતને સાહેબે પૂછ્યું, એલા રણછોડ મિસ્ત્રી, આ બધું શું છે? મિસ્ત્રી કહે, સાહેબ આ બધા ભૂત છે, ભૂત, ઘોસ્ટ. સાહેબ કહે, આ બધા આજ અહીંયા કેમ છે? ત્યારે રણછોડ ભગત કહે, સાહેબ આજે કાળી ચૌદસનો દિવસ છે. એટલે સાહેબ આજના દિવસે આ બધા ભૂતા ભૂટા બોલાવે અને એને નિવેદ ચડાવે. પછી આખું વર્ષ આ ભૂતો એમના કામો કરે. સાહેબ કે, આ બેઠા બધા તાંત્રિક છે? તો કે હા, આ ભૂતોને આ લોકોએ જ બોલાવ્યા છે. તો કે કેવી રીતે બોલાવ્યા? અરે સાહેબ, એમાં આશ્ચર્ય કાંઈ નથી. આ ભૂતો બધા મંત્રને વશ હોય. એના મંત્રો બોલો એટલે આવીને ઊભા રહે. સાહેબને આશ્ચર્ય બહુ થયું. સાહેબ કે, મિસ્ત્રી, આ બધા ભૂતા આપણને નડે નહીં એવો કોઈ મંત્ર તમે જાણો છો? મિસ્ત્રી કે, હા. તો મને કહો ને મિસ્ત્રી. મિસ્ત્રી કે, સાહેબ એ મંત્ર હું તમને સંભળાવું. તો સાહેબ કે, હા બોલો બોલો, આજે તમારા મંત્રની તાકાત જોઈએ. આ સાંભળીને રણછોડ મિસ્ત્રી તો બીજો કોઈ મંત્ર જાણતા નહોતા, પણ જુનાગઢ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા, તેથી તેના અંતરમાં મહારાજનું જોર વર્તતું હતું. એટલે તરત જ ભગવાન સ્વામિનારાયણને સંભાળી તાળી પાડી ને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ 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 આ મહામંત્ર મંડ્યા ભજન કરવા. અને થયો ધડાકો. બોલ્યા ભૂત બધા ભાગ્યા, રાડો પાડતા જાય ને ભાગતા જાય. તારે તેના તાંત્રિકોએ બહુ બોલાવીને બેસાડવાની, આહવાન કરીને પકડી રાખવાની કોશિશ બહુ કરી, પણ એકેય ભૂત ઊભું રે જાય ભાગ્યા. એકેય ભૂત એના રોકાણા નહીં. અને આ સ્વામિનારાયણ મંત્રનો મોટો પ્રતાપ જોઈ ઓલા સાહેબ તો આભા બની ગયા. ધન્ય છે મિસ્ત્રી, ધન્ય છે સ્વામિનારાયણ મંત્ર. તો સાહેબ તમે જપજો. સાહેબ કે, હા હવે હું જપીશ. સાહેબનું કામ થઈ ગયું. સ્વામિનારાયણ નામને કહે સુને કોઈ ગાય, ભનક પડે એના કાનમાં તે સર્વે ઉધરી જાય. માટે આવો મોટો સ્વામિનારાયણ નામનો મહિમા જાણી તેને અખંડ રટતા રહીએ. એ જ સર્વને ભાવથી જય સ્વામિનારાયણ.